કે એક કથા ચાલતી હતી. આજથી વર્ષો પહેલાંની વાત છે કે એક કથાકાર કથા કરતા હતા. હવે એ કથા દરમિયાન છે ને એ જ્યારે કથા કરવા બેસે ને એટલે એક બિલાડી આવી જતી અને એમને હેરાન કરતી, એટલે એમને કથામાં વિક્ષેપ પડતો. એટલે એ કથાકાર શું કરતા, જેવી બિલાડી આવે ને એને એવું એના ઉપર ટોપલો મૂકી દેતા. હવે શું થયું કે એમના જે છોકરાઓ હતા ને એ જોવા માંડ્યા કે ભાઈ આવું પિતાજી કરે છે કે કથા શરૂ થાય એ પહેલાં બિલાડી પર ટોપલો મૂકવામાં આવે છે. આજે એમની લગભગ 4થી કે 5મી પેઢી કથા કરે છે, પણ આજે બી જ્યારે કથા શરૂ થાય છે ને ત્યારે એક બિલાડી લાવવામાં આવે છે અને એ બિલાડી ઉપર ટોપલો મૂકવામાં આવે છે. હવે જો એને આપણે પૂછીશું ને કે તું કેમ આમ કરે છે, તો એને એ ખબર નથી કે ભાઈ આ તો કે અમારી એક પ્રથા ચલી આવી છે. ગુજરાતમાં ઘણા ખરા વેપારીઓને પોતાનો ધંધો સ્કેલ કરવો છે, પોતાનો બિઝનેસ સ્કેલ કરવો છે, પણ કેવી રીતે જવું તેનો ખ્યાલ નથી. મલ્ટી બ્રાન્ચ કઈ રીતે કરવી, અલગ અલગ સ્ટેટમાં કામ કઈ રીતે કરવું, પાન ઇન્ડિયામાં કઈ રીતે જવું, એમનો તેમને કોઈ ખ્યાલ હોતો નથી. આજે યોલો ટોક્સમાં આપણે આ બધું જાણીશું. આજના એપિસોડના આપણા ગેસ્ટ છે બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ હિમાંશુભાઈ પટેલ. હિમાંશુભાઈ પટેલ આપણે બિઝનેસની ટિપ્સ સમજાવશે. વેલકમ ટુ યોલો ટોક્સ વિથ હિમાંશુભાઈ. થેન્ક યુ જીગરભાઈ. આજે અમારે એ જાણવું છે કે ઇન્ડિયામાં ઘણા બધા બિઝનેસ છે. 75% નાના બિઝનેસ છે, કદાચ 75 કરતાં વધારે હશે, જ્યાં 2 એમ્પ્લોય છે, 3 એમ્પ્લોય છે. એ લોકોએ આગળ સ્કેલ કેવી રીતે કરવો, પોતાનો બિઝનેસ વધારવો કઈ રીતે, એવું કયું એલિમેન્ટ છે જેમને આગળ જતાં રોકે છે? એલિમેન્ટ તો નહીં, પણ એવું કહેવાય કે બેરિયર્સ છે કે જે એમને આગળ જતાં રોકે છે. અને એ કદાચ એવું છે કે એમનું માઇન્ડ જે સેટ થઈ ગયેલું છે એ એમને રોકે છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ છેલ્લા 5-10 વર્ષ કે 20 વર્ષથી બિઝનેસ કરતો હોય તો એ જે રોજ સવારે ઉઠીને એક સિસ્ટમમાં જાય છે, બિઝનેસ કરે છે અને ફરી પાછો સાંજે ઘરે આવીને બીજા દિવસે સવારે એનું એ જ રૂટીન ચાલે છે. એટલે કે 20 વર્ષથી એનું એક રૂટીન સેટ થઈ ગયું હોય છે. અને આ રૂટીનના કારણે આમાં શું ચેન્જીસ કરવા, આમાં શું બદલાવ લાવવા એ એના દિમાગમાં નથી આવતું અને એના કારણે એ બિઝનેસ કરવામાં પાછળ રહે છે. હું તમને એક ઉદાહરણ આપીને વાત કરું કે હાથી જ્યારે નાનો હોય ને ત્યારે તેનો પગ નાનકડા રસ્સાથી, દોરડાથી બાંધી દેવામાં આવે. હવે હાથી એને તોડવાનો બહુ જ પ્રયત્ન કરે. જેમ જેમ હાથી મોટો થતો જાય તેમ તેમ તેના પ્રયત્નો વધતા જાય છે, પણ એ એટલો શક્તિમાન નથી હોતો કે એ દોરડું તોડી શકે. અને પછી એ હાથી બહુ મોટો થઈ ગયો હોય છે, હવે એ પૂરો શક્તિમાન છે, પણ એના મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આ દોરડું મારાથી તૂટશે નહીં, અને એના કારણે એ દોરડું તોડવાનો પણ પ્રયત્ન કરતો નથી. તો જ્યારે કોઈ વ્યક્તિ આવા સતત પોતાના એક રૂટીન કામથી જ્યારે બંધાઈ જાય છે ત્યારે એના સિવાય કેવી રીતે કામ કરવું અને કેવા બદલાવ લાવવા એ વિચારી શકતો નથી. અને એના કારણે એના બિઝનેસને જે સ્કેલ કરવાની વાત છે, સ્કેલ તો ક્યારે થશે કે પહેલાં તો માઇન્ડ શિફ્ટ કરવું પડશે. પહેલાં તો તમારે એ વિચારવું પડશે કે મારે સ્કેલ કરીને એને ક્યાં સુધી પહોંચાડવો છે. જ્યાં સુધી એ પોતાનો ગોલ સેટ નહીં કરે, જ્યાં સુધી એ પોતાના એ રૂટીન બંધારણમાંથી, રૂટીન કામમાંથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી એ સ્કેલ નહીં કરી શકે. હમણાં તમે ગોલ સેટિંગની વાત કરી. એક બિઝનેસમેને ગોલ કઈ રીતે સેટ કરવું જોઈએ? ખરેખર કે ભાઈ મારે આટલા % પ્રોફિટ વધારવો છે, ટર્નઓવર વધારવું છે, આટલા ટાઈમમાં કરવું છે, એ લોકોએ પોતાનો ગોલ કેવી રીતે સેટ કરવો? એકચ્યુઅલી ગોલ સેટ કરવો એટલે એવું નથી કે માત્ર ફિનાન્શિયલ ગોલ સેટ કરવો જોઈએ. ગોલ સેટ કરવામાં આપણે ઘણા બધા ફેક્ટર્સ, માનો કે મારો ફિનાન્સ કેટલું હશે, આજે આટલું છે, આવતા વર્ષે કેટલું હશે, 5 વર્ષ પછી કેટલું હશે, 10 વર્ષ પછી કેટલું હશે અને લાઈફ ટાઈમ કેટલું હશે. સાથે સાથે ફિનાન્સની સાથે એને પોતાની હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે, એટલે હેલ્થ માટે પણ ગોલ સેટ કરવો પડે. એને ફેમિલીનું પણ એને એટલું જ ધ્યાન રાખવું પડે, તો ફેમિલીનું પણ ગોલ સેટ કરવું પડે. એટલે વર્ક લાઈફ અને આ બંનેને બેલેન્સ કરીને એને ગોલ સેટ કરવા પડે. ગોલ સેટ કરવામાં કેવું છે કે શોર્ટ ટર્મ ગોલ, લોંગ ટર્મ ગોલ, આ રીતે એને જુદી જુદી રીતે ડિફાઇન કરવો પડે. અને મેઇન વસ્તુ તમને જીગરભાઈ કહું તો એવું હોય છે કે જ્યાં સુધી તમે એવું વિચારો નહીં કે એક સિમ્પલ વસ્તુ કહીએ કે આપણે ગાડી લઈને નીકળ્યા હોઈએ, કાર ચલાવતા હોઈએ અને એમ જ ફર્યા કરીએ તો આપણે ક્યાંય પહોંચીશું નહીં.
કારણ કે આપણું ક્યાંય ગોલ સેટ નથી, આપણું ડેસ્ટિનેશન નથી કે આપણે ક્યાં પહોંચવું છે. એટલે તમારે શું કરવું પડશે કે એક પહેલાં ડેસ્ટિનેશન નક્કી કરવું પડશે. ડેસ્ટિનેશન નક્કી કરશો તો તમને ડિરેક્શન ખબર પડશે કે મારે આ ડિરેક્શનમાં જવાનું છે, હું ત્યાં પહોંચીશ. તો આવી રીતે આજે મારો બિઝનેસ આટલા લેવલે છે, તો 1 વર્ષ પછી મારો બિઝનેસ ક્યાં હશે? આમ તો એવું કહેવાય કે પહેલાં છેલ્લો ગોલ નક્કી કરો કે 5 વર્ષ પહેલાં પછી ક્યાં હશે. એ 5 વર્ષ સુધીના એ ગોલને પહોંચવા માટે 3 વર્ષ પછી મારો બિઝનેસ ક્યાં હશે? એ 3 વર્ષના એ ગોલને પહોંચવા માટે 1 વર્ષ પછી મારો બિઝનેસ ક્યાં હશે? 1 વર્ષના એ ગોલને પહોંચવા માટે 90 દિવસ પછી એટલે કે 3 મહિના પછી મારો એ ગોલ ક્યાં હશે એ નક્કી કરવું પડે. એટલે આવી રીતે તમે જો 5 વર્ષ કે 10 વર્ષનો ગોલ ડિફાઇન કરો તો તમે 90 ડેઝનો એક બ્રિજ બનાવી શકો અને એ બ્રિજના કારણે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરી શકો. બીજું એક વસ્તુ એવું કહીશ કે જ્યારે ગોલ સેટ કરવાની વાત આવે છે ત્યારે એક મેં એવું જોયું છે કે ફોર એક્ઝામ્પલ આ વર્ષે મારું ટર્નઓવર 1 કરોડનું થયું, તો જે વેપારી છે એ એવું વિચારશે કે આવતા વર્ષે મારું ટર્નઓવર 1 કરોડને 10 લાખ કે 1 કરોડને 20 લાખનું થાય. પણ જ્યારે ગોલ સેટ નક્કી કરવાનો હોય ને ત્યારે એવો ગોલ નક્કી કરવો જોઈએ કે જે તમને એવું લાગે કે આમ રૂંવાટા ખડા કરી નાખે, તમને એવું લાગે કે આ ગોલ પહોંચવો થોડો મુશ્કેલ છે, એવો ટફ. કારણ કે તમારી જે કેપેબિલિટી છે એ તો તમને ત્યાં લઈ જ જવાની છે, બરાબર, પણ તમારી કેપેબિલિટીને પણ ચેલેન્જ આપે એવો ગોલ તમારે સેટ કરવો જોઈએ. એટલે મલ્ટિપ્લિકેશનમાં હોવો જોઈએ. આપણે 10% 20%ને છોડીને હવે 10x 20x આવી રીતે ગોલ સેટ કરવા જોઈએ. બહુ સારો પોઈન્ટ છે, 10x સેટ કરવો જોઈએ. નોર્મલી અમે જ્યારે બિઝનેસમાં બેસીએ ને ત્યારે 10%નો ગ્રોથ કન્સિડર કરતા હોય છે વર્ષે, લગભગ એવું જ થતું હોય છે. હવે આ ગોલ માનો કે નક્કી કર્યો, આ તો એક બિગ સ્કેલની વાત થઈ ને. અહીંયા આપણા જેવા નાના ટાઉનમાં જે ફેમિલી બિઝનેસ છે કે જ્યાં 2 એમ્પ્લોય છે, કદાચ એમ્પ્લોય પણ નથી, એ લોકો ગોલ સેટ કરી શકે ખરા? હા, કરી શકે. પણ એની વાત કરું એ પહેલાં એવું, તમે જે ફેમિલી બિઝનેસની વાત કરીને એના ઉપર એક મને કહેવાનું થશે કે છે ને ફેમિલી બિઝનેસવાળાએ અત્યારે એ સમજવાનું રહેશે કે હવે સમય બદલાઈ રહ્યો છે. આજથી 5 વર્ષ પહેલાં જે સિનારીઓ હતો અને આજનો સિનારીઓ છે એમાં બહુ જ ફરક છે, બરાબર. અત્યાર સુધી ફેમિલી બિઝનેસ એટલે કે જે ફેમિલીમાં ઓલ્ડ છે, જે આપણે એવું કહેવાય વડીલો છે, એ જ્યારે બિઝનેસ કરતા હતા ને ત્યારે રિલેશન ઉપર બિઝનેસ થતો હતો. હવે આજે શું છે કે એમના જે કસ્ટમર હતા ને એ કસ્ટમર નથી, આજે એમના છોકરાઓ અથવા નવી પેઢી કસ્ટમર થઈ ગઈ છે અને નવી પેઢીની ચોઈસ બદલાઈ ગઈ છે. અને એ એમની જે ચોઈસ બદલાઈ છે એ પ્રમાણે જો આપણે બદલાઈએ નહીં ને તો ફેમિલી બિઝનેસ આપણો બહુ જ ડાઉન થશે અથવા તો એ બંધ થવાના આરે આવશે. એટલે આપણે એ એક સિમ્પલ વસ્તુ કહી કે આજે કોઈ છોકરાને એક વસ્તુ જોઈતી હોય તો એ બહાર નીકળવાના બદલે એવું પ્રિફર કરશે કે હું ઓનલાઈન મંગાવી લઉં તો ફટ લઈને મારા ઘરે આવશે અને ડિસ્કાઉન્ટ સારું મળશે. તો જે રિલેશન પર આપણે જે અત્યાર સુધી બિઝનેસ કરતા હતા એ હવે પ્રેક્ટિકલ બિઝનેસ થઈ ગયા છે. તો પહેલી વસ્તુ તો આપણે એ પ્રેક્ટિકલ બેઝ પર ચેન્જ થવું પડશે. એ ચેન્જ કરવા માટે આપણે પોતાનામાં શું ચેન્જ કરવા એ શોધવું પડશે. અને જ્યારે આપણે ફેમિલી બિઝનેસના ગોલની વાત કરીએ તો 100% આપણે એમાં ગોલ સેટઅપ કરી શકીએ છીએ. ગોલ સેટ કરવો એ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે, એવું નથી કે વ્યવસાય જે કરતો હોય એ જ કરે. દરેક વ્યક્તિના કંઈક ને કંઈક ગોલ હોય છે કે ભાઈ માનો કે કોઈ જોબ કરતો હોય તો મારું આ વખતે આટલું સેવિંગ હશે, આવતા વર્ષે હું આટલું સેવિંગ કરીશ, મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ હશે, એના પછી હું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો ગોલ સેટ તો કોઈ પણ કરી શકે. એટલે ફેમિલી બિઝનેસમાં પણ ગોલ સેટ કરવો જ જોઈએ અને એ ગોલ સેટ કરશો તો જ તમને ખબર પડશે કે મારો ફેમિલી બિઝનેસ મારે ક્યાં લઈ જવો છે. હવે આ તમે વાત કરીને મારા મગજમાં 2 વાત આવી. એક ફેમિલી બિઝનેસમાં જ્યારે વડીલ બેસતા હોય છે ત્યારે એમના જ નિર્ણયો ચલાવતા હોય છે. ઘણી વખતે પ્રેક્ટિકલ નથી હોતા આજના જમાના પ્રમાણે. એ લોકોનો એક એવો આગ્રહ હોય છે કે ભાઈ ગલ્લો એટલે કે કેશ કાઉન્ટર આપણે જ સંભાળીએ, આપણા સિવાય કોઈ સંભાળી ના શકવું જોઈએ, કોઈ બીજું કેપેબલ નથી, કોઈ એમ્પ્લોય તમને કમાઈને નહીં આપે, એવું બધું બહુ સાંભળવામાં આવે છે. બીજું ગ્રોથની વાત કરીએ 10x, તો એ લોકો એવું શીખવાડે છે જેટલી ચાદર હોય એટલા પગ પહોળા કરો, કે ભાઈ નાનેથી મોટું થવાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો હવે એ જે મેન્ટાલિટી છે કે ભાઈ ગલ્લો આપણે સાચવવો, કેશ કાઉન્ટર આપણે સાચવવું, એમાં કોઈ બદલાવ લાવવા જેવો છે ખરો? હા, 100%. જો કે વડીલો એમની રીતે સાચા છે, ખોટા છે એવું નથી કહેતો, પણ મેં ના કીધું કે જેમ જમાનો બદલાઈ રહ્યો છે ને એમ આપણી વિચારધારા બદલવી પડશે. આપણે એ હાથીને જે દોરડું બાંધેલું છે ને એ દોરડું નીકાળવું પડશે, બરાબર. હું તમને મને બીજી એક મેં વાર્તા સાંભળી હતી, યાદ આવે છે કે એક કથા ચાલતી હતી. આજથી વર્ષો પહેલાંની વાત છે કે એક કથાકાર કથા કરતા હતા. હવે એ કથા દરમિયાન છે ને એ જ્યારે કથા કરવા બેસે ને એટલે એક બિલાડી આવી જતી
અને એમને હેરાન કરતી, એટલે એમને કથામાં વિક્ષેપ પડતો. એટલે એ કથાકાર શું કરતા, જેવી બિલાડી આવે ને એને એવું એના ઉપર ટોપલો મૂકી દેતા. હવે શું થયું કે એમના જે છોકરાઓ હતા ને એ જોવા માંડ્યા કે ભાઈ આવું પિતાજી કરે છે કે કથા શરૂ થાય એ પહેલાં બિલાડી ઉપર ટોપલો મૂકવામાં આવે છે. આજે એમની લગભગ 4થી કે 5મી પેઢી કથા કરે છે, પણ આજે બી જ્યારે કથા શરૂ થાય છે ને ત્યારે એક બિલાડી લાવવામાં આવે છે અને એ બિલાડી ઉપર ટોપલો મૂકવામાં આવે છે. હવે જો એને આપણે પૂછીશું ને કે તું કેમ આમ કરે છે, તો એને એ ખબર નથી કે ભાઈ આ તો કે અમારી એક પ્રથા ચલી આવી છે. તો આવું જ ફેમિલી બિઝનેસમાં બે વસ્તુ થાય છે. એક તો આવી ઘણી પ્રથા ચલી આવી છે કે જે નવી જનરેશન એને કન્ટિન્યુઅસ કરે છે, અને બીજી વસ્તુ કે જે તમે કીધું એમ કે આજના વડીલો જે અત્યાર સુધી બિઝનેસ કરતા આવ્યા છે કે જે ક્યારેય ગલ્લો છોડ્યો નથી, બરાબર છે, અને એવું કહેવાય કે ભાઈ તમે જે કીધું કે જેટલી ચાદર હોય એટલા જ પગ પહોળા કરવા જોઈએ, આ બધી જ વાત એમની સાચી હતી, પણ એ જમાનો હવે કદાચ બદલાઈ ગયો છે. હવે એવું કહેવાય કે તમારો પગ પણ પહોળો કરો અને એની સાથે સાથે ચાદર પણ મોટી કરો, કારણ કે જો એ તમે નહીં કરો ને તો તમે આ શું કહેવાય બદલાતા જમાના સાથે નહીં ચાલી શકો. એટલે હું એવા માટે એવું કહીશ કે આપણે વડીલો જોડે બેસીને એમને સમજાવવા જોઈએ કે આજે હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે 10% કે 20%નો શું કહેવાય ગ્રોથ માનીને ચાલો છો. હવે ત્યાં પ્રોબ્લેમ શું આવશે ખબર છે, તમારું એક તો પ્રોફિટ માર્જિન દિવસે દિવસે ઘટતું જાય છે, પ્રાઇસ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ઓવરઓલ તમે જો 20%નું જોશો ને તો તમારું 3 વર્ષ પહેલાં જે ટર્નઓવર હતું ને એટલું જ ટર્નઓવર ગણાય, કારણ કે ભાવ વધી ગયા છે, પ્રોફિટ માર્જિન ઘટી ગયું છે, એટલે સ્વાભાવિકપણે 10 કે 20%નો હવે અર્થ નથી. એટલા જ માટે 10x અને 20x આપણે જે વાત કરીએ છીએ કે ઘણા બિઝનેસ તમે જુઓ 100x સુધી પહોંચેલા છે, 300x સુધી પહોંચેલા છે. તો આ આપણે પોસિબલ છે અને એ કરવું જોઈએ. ગલ્લો છોડવાની વાત આવે છે તો હું ગલ્લો છોડવાને એવી રીતે કહીશ કે તમારે એક સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ, ઓટો મોડ કરવી જોઈએ, બરાબર. તમે ગલ્લો ઘણીવાર આપણે એવું કહી શકાય કે આપણા જે વડીલો છે આજ સુધી પોતે ગલ્લાને સંભાળતા આવ્યા છે, પોતાની જગ્યા ઇવન ક્યારેય કોઈ જગ્યાએ પોતાનો બિઝનેસ છોડીને ગયા ના હોય એવી હાલત હોય અને એમને એકદમ આવો બદલાવ લાવવાની વાત આવે તો થોડીક તકલીફ પડે, અથવા તો એમને એ એસેપ્ટ કરવામાં, એ સ્વીકારવામાં બી તકલીફ પડે. તો આપણે એવું કરવું જોઈએ કે એ લોકો જોડે બેસીને આપણે એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ, એમને કહીએ કે આપણે એક આવી સિસ્ટમ ડેવલપ કરીએ. ભલે આપણે ગલ્લા ઉપર બેસતા નથી, પણ આપણી એક ઓટો મોડ સિસ્ટમ આવી જાય. પહેલાં કેશ મોડ હતું, હવે તમે જુઓ બધું જ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, બરાબર છે. એટલે કે બધું જ પારદર્શક થઈ ગયું છે, ક્યાંય કોઈ વસ્તુ ચોરાવાની કે આપણે શું કહેવાય કેશ જવાની કોઈ એ નથી કે આપણે લીગલ વેમાં બિઝનેસ કરીએ. આપણે ટોટલી જે આપણો બિઝનેસ છે એ આઈધર ચેક ઓર ડિજિટલ પેમેન્ટથી કરીએ તો જે ગલ્લો સંભાળવાની વાત હતી એ દૂર થઈ જાય. નંબર 2, આપણે એમને એ રીતે પણ કન્વિન્સ કરી શકીએ કે જો બિઝનેસ વધારવો હશે તો આપણે અહીંયાથી બહાર નીકળવું પડશે, આગળ શું ચાલે છે એ જોવું પડશે, બહારની દુનિયામાં કયા બદલાવ આવે છે એ જોવું પડશે ને એ પ્રમાણે આપણે એ કરવું પડશે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે હું આ વ્યવસાય કરું છું, બરાબર છે, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે એવું કહેવાય કે મારો એક બિઝનેસ આ છે, કારણ કે તમે જો એક જ બિઝનેસ ઉપર એ હશો ને તો એમાં કોમ્પિટિશન ઘણી હોય છે, તો તમે એમાં પહોંચી નહીં વળો. તમારું જે ટર્નઓવર, પ્રોફિટ લેવલ, તમારા જે ફિનાન્શિયલ ગોલ ફ્યુચરના છે એને પૂરા કરવા હશે તો તમારે એવું બને કે થોડાક બિઝનેસ એડ કરવા પડે, પ્રોડક્ટ એડ કરવી પડે, યા તો નવા બિઝનેસ સ્ટાર્ટ કરવા પડે. આજે તમે એક સિમ્પલ વસ્તુ કહીએ, અદાણી અને અંબાણી એ ક્યારે પોતાના ગલ્લા ઉપર બેસીને અત્યારે બિઝનેસ કરે છે, બરાબર. તો આપણે જે અહીં લુણાવાડામાં એક દુકાનમાં બેસીને ધંધો કરતા હતા એ વિચારધારા છોડીને આપણે એવું વિચારવું પડે કે હું પણ અદાણી અને અંબાણીને જેવો બિઝનેસ કરી શકું છું. અને જો આવું કરવું હોય તો તમારે ગલ્લો છોડવો પડશે, એક સિસ્ટમ ડેવલપ કરવી પડશે, SOP બનાવવી પડશે અને એ પ્રમાણે કામ કરવું પડશે. શબ્દો આવ્યા આપણા કન્વર્ઝેશનમાં, એક ઓટો મોડ, ઓટો પાયલોટ મોડ. હું થોડું ઘણું સમજું છું, પણ મારા દર્શકોના માટે ઓટો પાયલોટ મોડ બિઝનેસમાં શું છે અને બીજું SOP શું છે? બે વસ્તુ. SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. એ એવું છે કે આજે માનો કે મેં કોઈ એક વસ્તુ મારે ત્યાં બને છે અથવા પ્રોડક્ટ વેચાય છે તો મેં એની એક SOP ડિફાઇન કરી લીધી કે ભાઈ આ પ્રોસેસમાંથી એ થશે. સિમ્પલ એક વસ્તુ કહીએ કે આપણે ચા બનાવી છે તો ચાની SOP કેવી હોય તો કે ભાઈ તપેલી ગેસ પર મૂકો, ગેસ સ્ટાર્ટ કરો, પાણી રેડો, બરાબર છે, એમાં ચાની પત્તી નાખો, દૂધ નાખો, એટલે એક સિસ્ટમ બની ગઈ. હવે માનો કે કોઈક ચા બનાવવાવાળી વ્યક્તિ હોય
એ આજે ગેરહાજર છે ને એની જગ્યાએ બીજાને મૂકી દેવો છે, તો જો તમારી એસઓપી ડિફાઇન કરેલી હશે તો તમારે એને એકવાર સમજાવવું પડશે અને એ એસઓપી પ્રમાણે જશે તો તમારું કામ ઇઝી થશે. એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એ છે કે તમારી જે અમુક પ્રોસેસ છે કે જે ફિક્સ લેવલમાં જાય છે તો એ પ્રોસેસ કન્ટિન્યુઅસ એક જ સિસ્ટમથી થતી હોય તો એના માટે એસઓપી બનાવો. એસઓપી બનાવવાથી શું થશે તો તમારી એફિશિયન્સી વધશે. માનો કે તમે બીજાને કોઈકને વર્ક ડેલિગેશનમાં એને કામ સોંપવું છે તો એ ઇઝી બનશે તમારા માટે. શું કહેવાય, હેડેક ઓછો થશે, તમે ઓછા સમયમાં એને ટ્રેન કરી શકશો. અને ત્રીજી, ક્વોલિટી જળવાઈ રહેશે. તમારી જે પણ સિસ્ટમની ક્વોલિટી છે એ જળવાઈ રહેશે. માનો કે આપણે પ્રોડક્ટ કોઈકને સેલ કરીએ છીએ, બરાબર છે, તો એની એક એસઓપી બનાવીએ કે ભાઈ જ્યારે પ્રોડક્ટ કોઈને સેલ કરીએ તો આપણે એને એક પ્રોપર વેમાં એ તૂટી ગયેલી નથી અથવા તો બોક્સ પેકિંગ બરાબર છે એને થેલીમાં મૂકીએ. એસઓપી એટલે કંઈ એવો મોટો વર્ડ નથી, તમે નાની નાની પણ એસઓપી બનાવી શકો છો. એને આપણે ગ્રીટિંગ કરીએ, એને સ્માઇલથી એ વસ્તુ એને આપીએ, બરાબર છે. એટલે કે જ્યારે પણ આપણે કસ્ટમરને આપીએ છીએ ત્યારે આપણા મોઢા ઉપર સ્માઇલ હોય, તમે ફરી આવજો, બરાબર છે, કમ અગેઇન, આવા કંઈક વર્ડ્સ બોલાય તો આ એક રૂટીન એક સિસ્ટમ તમે જે ડેવલપ કરો છો એને પણ એસઓપી કહેવાય. ઓટો મોડ માટે હું એવું કહીશ કે આપણે જ્યારે અહીંયા લુણાવાડાની વાત કરતા હોઈએ ત્યારે ઓટો મોડને હું એની જગ્યાએ સિસ્ટમ ડેવલપમેન્ટ કહીશ. સિસ્ટમ ડેવલપમેન્ટમાં શું હોય કે એક સિસ્ટમ બનેલી હોય કે એ સિસ્ટમ પ્રમાણે કામ થતું હોય. હવે કેવું છે કે અત્યારે આપણે જો અહીંના લુણાવાડા લેવલની વાત કરીએ અને નાના વેપારીઓની વાત કરીએ તો એ એક વેપારી હોય ને 2-3 એના શું કહેવાય એમ્પ્લોય હોય, તો એના માટે એને સિસ્ટમ એવી રીતે ડેવલપ કરવી જોઈએ. સિસ્ટમ ડેવલપ કરવા માટેનો પહેલો ઉદ્દેશ એ છે કે જે વેપારી છે એ રૂટીન કામમાંથી ફ્રી થાય. સિસ્ટમ ડેવલપ કરવા માટે સૌ પહેલાં એને એક એવું લિસ્ટ બનાવવું પડશે કે હું કયા કયા કામ પોતે કરી રહ્યો છું. એમાં એને બીજું એડ કરવું પડશે કે આમાંથી કયા કામ હું ના કરું તો ચાલે. ત્રીજું, આ કામ હું કોને ડેલિગેટ કરી શકું. આ વસ્તુ જો એ એક લિસ્ટ આઉટ કરશે અને એના ઉપર વર્ક કરશે તો ઓટોમેટિકલી એની એક સિસ્ટમ ડેવલપ થવા માંડશે. માનો કે મારે લાઇટ બિલ ભરવા જવું છે, બરાબર, તો આજે ઓનલાઈન લાઇટ બિલ ભરાઈ શકે છે તો ઓનલાઈન, પણ માનો કે આપણે ત્યાં લાઇનમાં ઊભા રહેવાનું થાય તો હું ત્યાં ઊભો રહું એના કરતાં મારા માણસને મોકલું તો ચાલે. મારે બેંકનું કંઈક કામ છે, હું જઉં એના કરતાં મારા માણસને મોકલું તો ચાલે. એના માટે મારે જવાની જરૂર નથી. તો શું થશે કે મારી પાસે એટલે કે ઓનર પાસે ટાઈમ રહેશે, એને પોતાના વ્યવસાય માટે વિચારવાનો સમય મળશે અને એ વ્યવસાયને કેવી રીતે આગળ વધારવું એના માટે વિચારી શકશે. નહીંતર શું થશે, એ એના રૂટીન કામમાંથી જ બહાર નહીં આવે અને રૂટીન કામમાંથી બહાર નહીં આવે તો એની એ જે નાનકડી એક દુકાન છે એ દુકાનમાંથી એ બહાર નહીં આવે તો બીજી દુકાન નહીં કરી શકે અથવા મોટી દુકાન નહીં કરી શકે. એટલે મોટી દુકાન કરવી હોય અથવા બીજી દુકાન કરવી હોય, એક્સપાન્ડ કરવું હોય તો એને એક સિસ્ટમ ડેવલપ કરવી પડશે. સિસ્ટમ તમે એકદમ ડેવલપ થાય એવું નથી, તમે ધીરે ધીરે, કારણ કે દરેક કામ ટ્રેન કરવા પડે આપણા કારીગરોને, એ પણ કરવું પડશે. સિસ્ટમ ડેવલપ કર્યા પછી ઘણા વેપારીઓ મેં જોયું છે કે સિસ્ટમ ડેવલપ કરી દે અને પછી એવું કહે કે અમે ફેલ ગયા. સિસ્ટમ ડેવલપ કરવાથી કોઈ અર્થ નથી. પણ એવું નથી, સિસ્ટમ ડેવલપ કરો એટલે તમારે એને વોચ પણ રાખવી પડે કે ભાઈ મેં આને કામ સોંપ્યું છે તો એના પ્રમાણે એ થાય છે કે નહીં, બરાબર, એ એને કરવા લાયક છે કે નહીં. આ બધા જ ફેક્ટર્સ ત્યાં તમારે જોવા પડે. માનો કે એક વ્યક્તિને આપણે કોઈ કોમ્પ્યુટરની દુકાન હોય એટલે કે જ્યાં કોમ્પ્યુટર યુઝ થતું હોય એવી દુકાન હોય અને ડેટા એન્ટ્રી માટે મૂક્યો અને એને ડેટા એન્ટ્રી જ ના આવડતી હોય તો તમે સિસ્ટમ કેવી રીતે ડેવલપ કરશો. ડેટા એન્ટ્રી કરવા માટે તમારે માનો કે એને રાખવો છે તો તમારે એનામાં સ્કિલ ડેવલપ કરવી પડશે, એટલે એને એ પ્રમાણે ટ્રેન કરવો પડશે. એટલે જ્યારે સિસ્ટમ ડેવલપ કરીએ છીએ ત્યારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એક, જે વ્યક્તિને આપણે કામ આપી રહ્યા છીએ એ વ્યક્તિને આપણે કેટલા કામ આપી રહ્યા છીએ અને એમાં એ કામ પૂરા કરવા માટેની કેટલી ક્ષમતાઓ છે અને કેટલી નથી. તો જે નથી એ ક્ષમતાઓ એનામાં ડેવલપ કરવી પડે, એને ટ્રેન કરવો પડે. અને નંબર 2, એને સોંપી દીધા પછી આપણી ધારણા પ્રમાણે એ સિસ્ટમ કામ કરે છે કે નહીં એ જોવું પડે. જો એ નહીં જુઓ તો તમારી સિસ્ટમ ફેલ થઈ શકે છે. એટલે સિસ્ટમ ડેવલપ કરવી એટલી જ નહીં પણ એને આપણે એવું કહેવાય કે મેન્ટેન કરવી અને એના ઉપર વોચ રાખવી એ પણ બહુ જ મહત્ત્વનું છે. એટલે ડેલિગેશન કર્યા પછી એના પર વોચ રાખવી પડે, એને ટ્રેનિંગ આપવી પડે અને જો કોઈ ભૂલ આવે છે તો એને શીખવાડવું પણ પડે. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આજે કોઈને આપણે સામાન આપવો છે, 10 આઇટમ છે. હવે 10 આઇટમ આપણે એને આપી અને ત્યાંથી કસ્ટમરની ફરિયાદ આવી કે આ 9 આઇટમ આવી, બરાબર, એટલે કે આપણી સિસ્ટમમાં ક્યાંક ભૂલ પડી અથવા આપણા માણસથી ભૂલ થઈ, બરાબર. તો તમે એક એવી સિસ્ટમ બનાવી શકો કે એક કેમેરો ત્યાં ગોઠવી દો કે જ્યાં માલ પેક થતો હોય,
બરાબર છે. એટલે એ જ્યારે માલ પેક થશે ત્યારે કસ્ટમરનો જેવો ફોન આવશે તો આપણે એને ચેક કરી શકીશું કે ભાઈ આની ભૂલ હતી કે શું છે, બરાબર, અને એ પ્રમાણે આપણે વર્કઆઉટ કરી શકું. બરાબર, શરૂઆતમાં જ્યારે સિસ્ટમ ડેવલપ કરતા હોઈએ તો બધું જ આપણે એમના ભરોસે ન છોડી દઈએ. આપણે એવું કરીએ કે એ જ્યારે માલ પેક કરતો હોય તો આપણે કોન્સ્ટન્ટલી એને કેમેરાથી ઓબ્ઝર્વ કરતા રહીએ, બરાબર થાય છે, એને બરાબર આઇટમ્સ મૂકી છે, અને જ્યારે આપણને એવું લાગે કે ના આ ટ્રેન થઈ ગયો છે, આ કામ એને સોંપી દેવાય છે, અને પછી આપણે એના ઉપર એને આપી શકીએ. હવે કદાચ તમને સીધી લાગે એવો સવાલ છે, કોઈને ડેલિગેશન સોંપ્યું, પછી એક ડર ના રહે કે ચોરી થશે, ઇન્વેન્ટરીમાં ભૂલ પડશે, કામ બરોબર નહીં કરે, એવું એક એઝ એ ઓનર એવું એક ફિલિંગ આવે ને. હું એમાં બે વસ્તુ એડ કરું. બીજું ફિલિંગ એવું આવે કે મેં આને ટ્રેન કર્યો અને એ જતો રહ્યો હતો. ઓનર માટે ખાસ છે, કાં તો એ જતો રહેશે, કાં તો એક કોમ્પિટિશન બની જશે, કાં તો કોમ્પિટિશન એને ઉઠાવી લે. 100%, બરાબર છે. એટલે ત્રણ વસ્તુ આપણે થઈ કે ભાઈ ક્યાંક ચોરી થઈ ઇન્વેન્ટરીમાં કે વોટ એવર કંઈક ગોટાળો થયો. નંબર 2, આપણને ડર રહે કે એને આપણે ટ્રેન કર્યો ને છોડીને જતો રહે. નંબર 3, એવું બી બને કે આપણો કોમ્પિટિટર બની જાય. રાઈટ. હવે પહેલા પ્રશ્નનો જવાબ આપું કે જ્યારે આપણે ઇન્વેન્ટરીની વાત કરતા હોઈએ કે કંઈક મિસ થાય છે કે જ્યારે તમે સિસ્ટમ ડેવલપ કરવાની વાત આવો ને ત્યારે દરેક વસ્તુ એક પાઇપલાઇનમાં થઈને જશે. તમારી પાસે સ્ટોક પણ મેન્ટેન રહેશે, બરાબર, તમારી પાસે એકાઉન્ટ પણ મેન્ટેન રહેશે. આ બધું જ એક ઓટો મોડમાં જ્યારે તમે એની એક સિસ્ટમ ડેવલપ કરશો તો મેન્ટેન રહેશે. એટલે તમે એવું પણ કરી શકો કે દર 2 દિવસે અથવા રોજ સાંજે તમે એ ચેક બી કરી શકો ઇન્વેન્ટરી કે ભાઈ આપણી આટલી છે કે નહીં, અથવા તો વીકલી એકવાર એને લઈને કે ચલો આપણે ચેક કરીએ કે ભાઈ આમાં ક્યાં એ છે ને કે નહીં. એટલે એને એવો ખ્યાલ આવશે કે ભાઈ આ મારા ઉપર સોંપ્યું છે પણ આના પર કોન્સ્ટન્ટ વોચ થાય છે. એટલે એ એવું કરતાં પહેલાં તો ગભરાશે. નંબર 2, બીજો પ્રશ્ન આપણો એવો છે કે આપણે એને ટ્રેન કર્યો અને જતો રહ્યો હતો, બરાબર. હવે દરેકનો પ્રશ્ન છે. હવે હું પ્રશ્ન પૂછું છું, માનો કે એને ટ્રેન નથી કર્યો ને એ તમારી પાસે રહ્યો હતો તો રોજ નુકસાન થશે, બરાબર છે. એટલે બેટર છે કે ભલે જેટલા વખત તમારી પાસે રહે તમે એને ટ્રેન કરવાનો છે. ત્રીજો પ્રશ્ન કે એ બીજે જતો રહ્યો અથવા આપણો કોમ્પિટિટર બની ગયો, તો આપણે એવું કહી શકીએ કે કોમ્પિટિશન વગર છે અને બિઝનેસ ગ્રોથ શક્ય નથી, બરાબર છે. એ જ્યારે તમને છોડીને ગયો અથવા એ તમારો કોમ્પિટિટર બન્યો ત્યારે તમને ખબર છે કે એને કેટલી વસ્તુઓ આવડે છે. એટલે તમે શું કરશો હવે કે એને જે આવડે છે એના તમે જેટલી માસ્ટરી શીખવાડી છે એનાથી હું પ્લસ કેવી રીતે થઉં, બરાબર છે. અને અહીંયા હું એક ખાસ વસ્તુ કહીશ. આના ઉપર મને એક વસ્તુ યાદ આવી કે જનરલી છે ને આપણે આપણા માટે કોઈ પણ ખર્ચો કરવો હોય ને, આપણે આપણા ખર્ચો કરવો હોય તો તમે શું કરીએ, આપણે કપડાં ખરીદીએ, બરાબર છે, ઓર્નામેન્ટ્સ ખરીદીએ, શૂઝ ખરીદીએ. એટલે આપણે જે પણ ખર્ચો કરીએ છીએ ને આપણી આ ગરદનની નીચેના ભાગ માટે કરીએ છીએ. હવે આપણો બિઝનેસ કોણ ચલાવે છે, આપણે ડિસિઝન કોણ લે છે, તો આપણું મગજ લે છે. આ શરીરની ગરદનની ઉપર આવેલો જે ભાગ છે ને એના માટે આપણે બહુ જ ઓછા પૈસા ખર્ચીએ છીએ. એટલે જરૂર છે કે આપણે એને પણ રિચાર્જ કરવું પડે, બરાબર. એટલે આપણે પુસ્તકો વાંચવા જોઈએ, ટ્રેનિંગ એટેન્ડ કરવી જોઈએ, કારણ કે આજે સિસ્ટમ ડેવલપ કરવી છે તો અહીં બેઠા બેઠા ખબર નહીં પડે કે સિસ્ટમ કેવી હોય અથવા શું ડેવલપ કરાય, અથવા તમે જાતે કરવા જશો તો એ પોસિબલ નથી કે તમે એક સિસ્ટમ બનાવી શકશો. એના માટે તમારા એક્સપર્ટની મદદ લેવી પડે. તો તમે જ્યારે સિસ્ટમ ડેવલપ કરો છો ત્યારે તમે પોતાનું ડેવલપમેન્ટ કરો છો અને પછી તમે સિસ્ટમ ડેવલપ કરો છો, સમજો, બરાબર છે. એટલે જ્યારે તમે પોતે ડેવલપ થઈ ગયા છો ત્યારે સામેવાળો વ્યક્તિ ભલે જતો રહે છે, કોમ્પિટિટર બની જાય છે, પણ એને જન્મ આપવાવાળા તમે છો, એને ટ્રેન કરવાવાળા તમે છો. તો તમે એ લેવલ પર બી તમારે પણ પોતાની જાતને ટ્રેન કરવો પડશે અને પોતાની જાતને અપડેટ કરવું પડશે. એ જાય તો વાંધો નહીં, બરાબર છે, તમે બીજી રીતે લઈને આવજો. અત્યાર સુધી હું તમને એક સવાલ પૂછું. માનો કે તમને ફોન આવ્યો કે ભાઈ જીગરભાઈ, જો તમે દુકાને હો તો મારે એક વસ્તુ ખરીદવી છે, હું આવું. એટલે તમે એને ફોન કરો છો કે ના યાર હું કલાક પછી આવીશ એમ દુકાને. એટલે તમને એવું કે સારું હું કલાક પછી આવું, પણ તમે હો તો જ હું ખરીદવા આવીશ, તો તમે શું કહેવાઓ? મતલબ તમારી ક્વોલિટી શું થઈ? કંઈ વાંધો નથી, હું આવું ત્યારે આવજો, બરાબર. આપણું એક સિમ્પલ આવું હોય. હું એવું કહીશ કે તમે બેસ્ટ સેલ્સ પર્સન છો, કારણ કે એ વ્યક્તિ તમારા સિવાય બીજા કોઈ પાસે જતી નથી, સમજો છો કે તમે બેસ્ટ સેલ્સ પર્સન છો, પણ તમે બિઝનેસમેન નથી. કારણ કે બિઝનેસમેનનું કામ શું હોય ખબર છે? ચેસની ગેમ જેવું. આપણે ચેસમાં શું કરતા હોય,
એક પેદું ઉઠાવ્યું, એને મૂક્યું, પછી આપણે જોવાનું કે ભાઈ સામેવાળો શું ચાલ રમે છે, સામેવાળો શું કરે છે, મારે એ ચાલ પ્રમાણે ક્યાં ચેન્જ થવું છે, બરાબર. એટલે જે બિઝનેસ પર્સન છે ને એનું કામ તો મેનેજમેન્ટનું છે, એનું કામ તો ઓબ્ઝર્વ કરવાનું છે, નહીં કે દોડાદોડ કરવાનું, નહીં કે કામ કરવાનું. તમારે તમારા સેલ્સ પર્સનને ટ્રેન કરવાના છે. તમે ના હો તો પણ એ વ્યક્તિ આવીને તમારા ત્યાંથી ખરીદી કરીને જાય, એ વસ્તુ થાય ત્યારે તમે બેસ્ટ બિઝનેસ પર્સન હો છો. પણ અહીંયા મેં જોયું છે કે મોટાભાગના વ્યક્તિઓ છે ને સેલ્સ પર્સનમાંથી બહાર નથી આવતા અને પછી એ બિઝનેસ પર્સન બની શકતા નથી. એટલે જો બિઝનેસ પર્સન બનવું હોય તો તમારે રૂટીન સિસ્ટમમાંથી બહાર આવી મેનેજમેન્ટની સિસ્ટમમાં જવાનું, ઓબ્ઝર્વેશનમાં જવાનું. કારણ કે તમે ઓબ્ઝર્વ કરશો તો ખબર પડશે કે ભાઈ સામેવાળો કોમ્પિટિટર શું કરે છે. તમને છોડીને જતો રહ્યો એ માણસ શું કરવાનો છે એ તમને ખબર છે. ચેસની ગેમમાં તમને ખબર છે કે એના કયા કયા મૂવ્સ હશે. તો એ મૂવ સિવાય તમારે કયા મૂવ લાવવા એ તમારે શીખવું હોય તો તમારે બિઝનેસ પર્સન બનવું પડશે, સેલ્સમાંથી બહાર નીકળવું પડશે. એટલે કે સિમ્પલ મતલબ એવો છે કે નાના નાના કામ છોડો, સ્ટ્રેટેજી તૈયાર કરવામાં પડો, ઉપરથી બિઝનેસ જુઓ, અંદરથી નહીં. કહેવાનો મતલબ એવો તો એક જ મિનિટ હું રોકીશ. એવું નહીં કે નાના નાના કામ છોડો, આપણે શું છે નાના નાના કામ કરીને જ મોટા આવ્યા છે, પણ નાના નાના કામ જે કરવાના છે એ આપણા વગર થઈ શકતા હોય ને તો એને છોડી દો. ખ્યાલ આવે છે? આપણા વગર હું આજે એક સિમ્પલ કે મારે અમુક કામ કરવા માટે એક વ્યક્તિની જરૂર પડી તો ઘણીવાર મેં એવું જોયું છે કે બિઝનેસ પર્સન એવું વિચારે કે ભાઈ હું આને રાખીશ તો મારે એને 5 કે 6 હજાર રૂપિયા આપવા પડશે, એટલે વર્ષે મારો 60,000 રૂપિયાનો ખર્ચો થશે, બરાબર. હવે એટલું તો મારું અત્યારે પહોંચી વળાય એવું નથી. ઘણા એવું હોય. શરૂઆતમાં એવું બને કે તમે તમારો નિર્ણય સાચો છે, પણ એક લેવલ એવું આવે કે તમે એને જ્યારે 60,000 આપો ને ત્યારે તમારે એ વિચારવાનું કે આ 60,000માંથી 1,20,000 એ કેવી રીતે મને કમાઈ આપે ને એ જોવાનું. એટલે કે એનો ખર્ચો પણ નીકળે ને પ્લસ મને પ્રોફિટ કેવી રીતે એ કરી આપે એ જોવાનું કામ એ આપણું, બરાબર. પણ હું એવી ગણતરી કરીને ચાલું કે ભાઈ આ 60નું કામ 60,000 એને આપવા એના કરતાં હું જાતે કરી લઉં તો હું 60,000નું જ્યારે કામ એ માણસનું હું જાતે કરીશ તો બીજા 60,000, બીજા 1 લાખ, બીજા 2 લાખ, બીજા 5 લાખ કેવી રીતે કમાવા એ વિચારવા માટે મને ટાઈમ નહીં રહે. એટલે નાના નાના કામ જે તમારે નથી કરી તમે નથી કરો તો ચાલે એવા હોય એવા કામમાંથી બહાર નીકળો. એના માટે એક સિસ્ટમ બનાવો. સિસ્ટમ બનાવી એટલે એવી કોઈ મોટી તોપ મારવા જેવું નથી, એ સિમ્પલ વર્ક છે. તમે એક એસઓપી બનાવી દો એટલે ઓટોમોડ પર તમારું કામ ચાલે. એ સિસ્ટમ બનાવો અને એ સિસ્ટમ બનાવ્યા પછી એને વોચ કરો અને તમને લાગે કે આ સેટ થઈ ગયું છે, પછી તમે તમારા બિઝનેસના ડેવલપમેન્ટ અને તમારા પોતાના ડેવલપમેન્ટ માટે વિચારો. સોફ્ટવેર આવે છે, CRM ને બધા ઘણા બધા સોફ્ટવેર્સ હોય છે. તમે કોઈ પણ સોફ્ટવેરવાળાને એ કરશો તો એને રિલેટેડ મતલબ જે પણ બિઝનેસ હોય ને એ બિઝનેસના અમુક પર્ટિક્યુલર એ લોકો પાસે સોફ્ટવેર હોય છે તો એ તમને મળી જાય. હવે બીજી વાત આવી ટ્રેનિંગની. મૂળ મુદ્દા પર હવે આવીએ. એમ્પ્લોયને ટ્રેનિંગ આપવી જરૂરી છે અને જરૂરી છે તો કેવી રીતે આપીએ? માનો કે અહીંયા નાના નાના બિઝનેસ છે, એ ગ્રોસરી શોપ છે, ગ્રોસરી મોલ છે, અહીંના એમ્પ્લોય તો ટ્રેન્ડ હોતા નથી. એમને મારે ટ્રેનિંગ આપવી છે, મારો 10નો સ્ટાફ છે, એ ટ્રેનિંગ કેવી રીતે આપવાની? હવે છે ને પહેલી વસ્તુ કે માનો કે ગ્રોસરી શોપ છે તો એને શું ટ્રેનિંગ આપવી, બરાબર છે. કારણ કે એને તો આપણે બૂમ પાડીને કે ભાઈ મરચું લાવ એટલે એ મરચું લઈને આવી જવાનું. એને કહે કે ભાઈ 2 કિલો ખાંડ તોડી નાખતો એ તોડી નાખવાનું. એટલે ઘણીવાર આપણને એવું લાગે કે એને શું ટ્રેનિંગ આપવી, બરાબર છે. તો હું એવું કહીશ કે શું ટ્રેનિંગ આપવી એના કરતાં આપણે એને કેવી રીતે ટ્રેનિંગ આપવી અને કઈ ટ્રેનિંગ આપવી એના ઉપર ફોકસ કરવી પડશે. જો હું એવું કહીશ કે યાર આને ટ્રેનિંગ આપવાની કોઈ જરૂર નથી, બરાબર છે, તો એક વસ્તુ છે કે એ જ્યાં હશે ને એ ત્યાંનું ત્યાં જ રહેશે અને એ ત્યાંનું ત્યાં જ રહેશે ને તો તમે પણ ત્યાંના ત્યાં જ રહેશો, બરાબર છે. 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એક, જ્યારે પણ તમે કોઈ બી એમ્પ્લોય હોય તમારે ત્યાં તો એને ટ્રેનિંગ આપવા પર ફોકસ કરો. હવે ટ્રેનિંગ ગ્રોસરી શોપવાળો શું ટ્રેનિંગ આપી શકે, બરાબર છે. તો એને સિમ્પલ કે ભાઈ જે કસ્ટમર છે એની સાથે કેવી રીતે વાત કરવી, બરાબર છે, એટિકેટ્સ, મેનર્સ, બરાબર છે, કે એને કેવી રીતે ગ્રીટ કરવો. કોઈ પણ વસ્તુ જ્યારે શું કહેવાય એ આપતો હોય તો એ આપવા વખતે એનો ફેશિયલ એક્સપ્રેશન શું હોવા જોઈએ, એની બોડી લેંગ્વેજ શું હોવી જોઈએ,
આ બધા જ ફેક્ટર્સ તમારે એને શીખવાડી શકાય. એટલે એવું જરૂર નથી કે ટ્રેનિંગ એટલે કે કોઈ ટેકનિકલ ટ્રેનિંગ હોય કે એવું સિમ્પલ ટ્રેનિંગ હોય, બરાબર છે. માનો કે એને તમે ટ્રેનિંગ આપી શકો કે ભાઈ તું ફ્રી હોય ને ત્યારે ત્યાં અહીંયા આપણે સાફ સફાઈ વ્યવસ્થિત હોય ને તો લોકો આકર્ષાય, તો તું ફ્રી હોય ત્યારે અહીંયા કચરો વાળી લેવો, સાફ કરી લેવો, વોટેવર એમ એક એવી ટ્રેનિંગ એને આ રીતની નાની ટ્રેનિંગ આપવી જોઈએ. ટ્રેનિંગ ક્યાંથી આપવી જોઈએ? હવે એવું છે કે આવી નાની ટ્રેનિંગ લેતા પહેલાં તો તમારે પોતાએ ટ્રેન થવું જોઈએ, બરાબર છે. તમને પોતાને બી ખબર હોવી જોઈએ કે મારે એને કઈ ટ્રેનિંગ અપાવી છે, કઈ ટ્રેનિંગ આપવી છે. એવું બની શકે કે જ્યારે આવા નાના સેન્ટરમાં આવી ટ્રેનિંગના કોઈ પોસિબિલિટી ના હોય અને તમે એને બહાર મોકલી શકો એવો ખર્ચો તમે પોસાય ના, તો તમે એવું કરી શકો કે તમે પોતે એના બેઝ પર ટ્રેનિંગ યુટ્યુબ પરથી, બુક્સમાંથી એક વિચારો, એક પોઈન્ટ્સ આઉટ કરો અને દર 15 દિવસે અથવા દર 20 દિવસે તમે એક કલાકનો કે 2 કલાકનો ટાઈમ એવો ફાળવો કે તમે એ તમારા એમ્પ્લોય સાથે બેસો, એને તમે કહો કે આપણે બિઝનેસ ગ્રોથ કરવો છે. આપણે પહેલાં તો તમારો જે ગોલ છે, તમારું જે ડ્રીમ છે એ એને બતાવો કે આપણે આ લેવલ સુધી પહોંચવું છે અને એ લેવલ સુધી પહોંચવા માટે આપણે તારે પણ બદલાવાની જરૂર છે અને મારે પણ બદલાવાની જરૂર છે. તો તારે બદલાવા માટે આટલા પોઈન્ટ્સ કરવા પડશે. જો આપણે આવું કરીશું તો બાજુમાં અથવા તો સામે જે દુકાન છે એના કરતાં આપણી દુકાન કંઈક અલગ લાગશે, આપણી વેલ્યુ એડ થશે અને કસ્ટમર આપણે ત્યાં વધશે. તો આવી રીતે તમે એની સાથે બેસીને ચર્ચા કરી શકો છો, અમુક વિડીયોઝ એને બતાવી શકો છો, બરાબર. તમે દર 15 દિવસે એકવાર એવું સેશન રાખો કે એને અડધો કલાકનો વિડીયો બતાવો. આ રીતે તમે 1 to 1 અથવા ઓડિયો વિડીયોથી પણ તમે એને ટ્રેન કરી શકો છો. નંબર 2 કે ઘણી બધી સંસ્થાઓ એવી હોય કે જે આવા ટ્રેનિંગ પ્રોગ્રામ કરતી હોય, તો એવી સંસ્થાઓનો સંપર્ક કરીને તમે ટ્રેનિંગનું આયોજન કરી શકો. માનો કે એવું બને કે તમારા 2 માટે કોઈ ના આવતો હોય તો તમે એવા 15-20 દુકાનોને ભેગા થાઓ અને બધા એવું નક્કી કરો કે ભાઈ અમારા કારીગરોને કે અમારા એમ્પ્લોયીને ટ્રેનિંગ આપો અને એ પ્રમાણે તમે આવા વર્કશોપ કરી શકો છો. બેસ્ટ વે, તમે પોતે ટ્રેનિંગ લો, તમે પોતે ટ્રેન થાઓ, તમે વાંચવાનું શરૂ કરી દો, તમે યુટ્યુબ્સ પર સારા વિડીયોઝ જોવાનું શરૂ કરી દો. તમે જે શીખો છો ને એ તમારું જે શીખેલું છે ને એ તમારા એમ્પ્લોયીને પણ પાસ કરો, તો જ આ એક સિસ્ટમ પ્રોસેસ થશે. આમ તો સાચું કહું તો અત્યારે એ કંઈ યાદ નથી આવતું, પણ એવું કહીશ કે મારે એક ટ્રેનિંગમાં એવું થયું હતું કે એમાં છે ને એક એજેડ કાકા હતા. જે તમે વડીલની વાત કરીને કે જે ફેમિલી બિઝનેસનું હોય, તો એવા ફેમિલી બિઝનેસની એક ટ્રેનિંગમાં હું બેઠો હતો. ટ્રેનિંગ એટલે આમ તો મારું 1 to 1 કન્સલ્ટન્સી જેવું હતું. તો એમને જ્યારે મેં કીધું કે આપણે આવા બદલાવ કરવા જોઈએ અથવા આવું કરવું જોઈએ, તો પહેલાં તો એ કે આવું પોસિબલ જ નથી, આવું કરાય જ નહીં. કારણ કે આવું કરો તો પેલો હોશિયાર થઈ જાય અને હોશિયાર થઈ જાય, બરાબર, તો આપણા ઉપર જ ભારે પડે. તો એમની જે વિચારધારા હતી ને એ વિચારધારામાંથી બહાર લાવી અને એમના મનમાં એટલે એમના મગજમાં એ વસ્તુ ઇમ્પ્લાન્ટ કરતાં મને બહુ ટાઈમ લાગ્યો હતો કે આવું કેમ કરવું જોઈએ. પણ આજે બી એ કાકા મને કહે છે કે જો તમે એ દિવસે મને ના સમજાવ્યું હોત ને તો આજે હું એમને એમ હોત. આજે એમનો એટલો બધો ગ્રોથ છે ને કે આજે જ્યારે બી કંઈ બી કામ હોય ને તો એ મને પહેલાં બોલાવે છે. એટલે ટ્રેનિંગમાં સૌથી વધારે તકલીફ અમને જે પડતી હોય ને એ બી આવા નાના સેન્ટરમાં જે પડતી હોય ને એ વિચારધારાને બદલવાની છે, માઇન્ડ શિફ્ટિંગની. કારણ કે હું એક સિમ્પલ વસ્તુ છે કે આજે તમે જમણા હાથથી લખતા હો અને હું તમને કહું કે તમે ડાબા હાથથી લખો, બરાબર છે, તમે લખવા જશો પણ 1-2 શબ્દ લખ્યા પછી પાછો જમણો હાથનો ઉપયોગ કરી જ દેશો. તો આવી જ વસ્તુ ટ્રેનિંગમાં હોય છે કે વર્ષોથી જે બિઝનેસ પેટર્ન આવી છે, વર્ષોથી જે વિચારધારા આવી છે, વર્ષોથી જે તમે બિઝનેસ કરતા આવ્યા છો અને એને આપણે જ્યારે બદલવાની વાત કરીએ અથવા તો એનામાં બદલાવ લાવવાની વાત કરીએ તો જલ્દી એ એસેપ્ટ નથી થતો, એનો રેઝિસ્ટ બહુ થાય છે. હું દિલ્હીમાં એક બિઝનેસમેન સાથે બેઠો હતો. એને મને કહ્યું ગુજરાતીઓ ધંધામાં પાક્કા, 1 નંબર, પ્રોફિટ બહુ લે. પણ કે જ્યારે હું અમદાવાદ એક વખત આવ્યો ને ત્યારે એક જણની થેલી ઉપર પ્લાસ્ટિક બેગ પર લખેલું અમારી બીજી કોઈ શાખા નથી. તો મને બહુ દુઃખ થયું કે આ તો શરમજનક બાબત છે કે અમારી બીજી કોઈ શાખા નથી, એને છાપવાની જરૂર ક્યાં હતી. એટલે બિઝનેસ ડેવલપ કરવા માટે એકથી વધારે બ્રાન્ચ હોવી, ફ્રેન્ચાઇઝી હોવી એ સારી બાબત ગણાય. આમાં કેવું છે કે સારું અને ખોટી વસ્તુ અલગ નથી, તમારું સ્વપ્ન શું છે
બરાબર. માનો કે આપણે બે બિઝનેસ પર્સન છીએ, તમારું સ્વપ્ન એવું છે કે મારે લુણાવાડા લેવલ પર મારી મોટામાં મોટી શોપ હોય, એ તમારું સ્વપ્ન છે. અને મારું સ્વપ્ન એવું છે કે આખા ગુજરાતમાં મારી 10 બ્રાન્ચ હોય, બરાબર. અને એક ત્રીજી વ્યક્તિ એવી છે કે જે ઇન્ડિયા લેવલ ઉપર વિચારે, પાન ઇન્ડિયા લેવલ પર, બરાબર છે. ત્રણે પોતાની રીતે સાચા છે. તમે તમારું સપનું પૂરું કરવા માટે એ કરશો, હું મારું સપનું, હા એમનું. હવે આ કેમ આવું આવે? તો ઘણાનું સેટિસ્ફેક્શન લેવલ એવું હોય, ઘણા એવું કહે કે ભાઈ આપણે લુણાવાડામાં બહુ મોટો બિઝનેસ થઈ ગયો તો બહુ થઈ ગયું, પછી વધારે હેડેક લેવી નથી. ઘણા એવું હોય કે રિસ્ક લેવામાં માનતા હોય કે ચેલેન્જીસ આવશે તો બહુ મજા આવશે. એટલે એ દરેકની વિચારધારા અલગ અલગ છે. કોઈક બ્રાન્ચ બનાવવામાં માને છે, કોઈક બ્રાન્ચ બનાવવામાં નથી માનતું. પણ હવે હું તમને બીજી રીતે કહું. મને છે ને એક સિમ્પલ એક ખેડૂત હતો, એટલે એક વેપારી હતો. એને મને એવું કીધું કે હું બહુ કમાઉં છું, બરાબર છે, અને આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધીસ. હવે હું આનાથી મોટું કરવામાં માનતો નથી અને આઈ એમ સેટિસ્ફાઈડ કે ભાઈ મારે મોટું કરવું નથી, બરાબર. હવે પછી એને મને ક્વેશ્ચન પૂછ્યો, હવે મને તમે કહો કે મારે મોટું શા માટે કરવું જોઈએ? કારણ કે મારી પાસે જે જોઈએ, મારી પાસે ઘર છે, બંગલો છે, ગાડી છે, છોકરાઓનું ભણતર સારું ચાલે છે, બધું જ છે, એમના ફ્યુચર માટેનું મારું બધું પ્લાનિંગ થઈ ગયું છે. તો પછી હવે મારે વધારે બિઝનેસ કરવાની શું જરૂર છે? વધારે ટેન્શન લેવાની શું જરૂર છે? એટલે મેં કીધું કાકા ટેન્શન લેવાની વાત નથી, બરાબર છે. મેં કીધું હું ખેડૂતનો દીકરો છું, બરાબર. હવે માનો કે અમે ખેડૂત એવું વિચારીએ કે ભાઈ મારા ઘરના 4 મેમ્બર છે, એ 4 મેમ્બરને જોઈએ એટલું જ અનાજ પકવીએ, બાકીનું અનાજ પકવીને શું કરવાનું? તો પછી આ દેશની શું હાલત થાય, વિશ્વની શું હાલત થાય? જો દરેક ખેડૂત એવું વિચારે કે ભાઈ 4 જ જણ છીએ ને 4ને ખાવાનું જોઈએ છે એટલું પકવીએ, બાકીનું નહીં પકવીએ તો ચાલશે, તો આ વિશ્વની શું હાલત થાય? તો એવું જ જ્યારે તમે બિઝનેસ મોટો કરવાની વાત છે ને, ત્યારે તમે માત્ર પોતાનો ગ્રોથ નથી કરતા, તમે સમાજ સેવા પણ કરો છો. કેવી રીતે? તમે જેટલો બિઝનેસ મોટો થશે, બરાબર છે, એવું તમે રોજગારી આપશો લોકોને, બરાબર. તમારે ત્યાં ઘણા બધા લોકો કામ કરતા થશે એટલે એમને રોજગારી આપશો, તો એટલા ઘર તમે ચલાવશો. બિઝનેસ મોટો થશે તો તમારો ટેક્સ વધશે, તો તમે ગવર્મેન્ટને સપોર્ટ કરશો ટેક્સ આપીને. તો આપણે પોતાના સ્વાર્થ માટે એવું નહીં, પણ આપણે આ વિકાસ માટે જો આજે દરેક વ્યક્તિ ગ્રોથ કરતો થઈ જાય, દરેક વ્યક્તિ સારો બિઝનેસ કરતો થઈ જાય, કોઈ પણ વ્યક્તિ એવો ના હોય કે જેનો બિઝનેસ શું કહેવાય ડૂબતો હોય અથવા તો એની પાસે બિઝનેસ બેરોજગારી હોય, એવું ના હોય. તો તમે વિચારો કે કોઈ ચોરી થશે, તમે વિચારો ક્યાંય લૂંટફાટ થશે, બરાબર છે. જેટલી સમૃદ્ધિ તમારી થશે ને એટલી જ સમૃદ્ધિ દેશની થશે, સમાજની થશે. અને એટલા માટે પણ આપણે બિઝનેસ વધારવો જોઈએ. મારી બીજી કોઈ શાખા નથી, બરાબર છે. આવું 2 વખત થાય. નંબર 1, તમારા નામથી જ અથવા તમારી બ્રાન્ડથી ઘણી બધી બ્રાન્ડ કોઈક ખોલી દે, બરાબર છે. એટલે હમણાં તમે આગળ પેલી વાત કરી હતી એમ કે ટ્રેડમાર્કને કેમ લેવો જોઈએ, કે તમારી એક આઈડેન્ટિટી ઊભી કરો. હવે જ્યારે હું એક એવું કહું કે આજે લુણાવાડામાં મારો એક બિઝનેસ મેં ઊભો કર્યો છે ને એની એક જોરદાર બ્રાન્ડ બની ગઈ છે ને લુણાવાડામાં એ બહુ જ ચાલે છે, તો એનો ફાયદો હું ગોધરાને કેમ ના કરાવું? ગોધરાની વ્યક્તિઓ, ગોધરાના જે કસ્ટમર છે એ લોકોને ફાયદો કેમ ના કરાવું? સમજો, હું શબ્દ વાપરું છું ફાયદો, બરાબર છે. હું એવું નથી કહેતો કે મારો બિઝનેસ કેમ ના કરું, બરાબર છે. માનો કે અહીંયા એક ફરસાણ છે, અહીંયા ફરસાણ બહુ જ ચાલે છે, તો ગોધરાને પણ હું એ કેમ ટેસ્ટ ના આપું? વડોદરાને પણ એ કેમ ટેસ્ટ ના આપું? મારી પાસે જે ક્વોલિટી છે, મારી પાસે જે આવડત છે, એનો લાભ બીજા લોકોને કેમ ના આપું? બરાબર છે. એટલે સિમ્પલ બિઝનેસ પર્સન્સ જે હોય છે, જે વેપારીઓ હોય છે ને, એ વેપાર નથી કરતા પણ લોકોની સમસ્યાઓનું સમાધાન કરતા હોય છે. અને એ સમાધાન પૂરું પાડવા માટે બ્રાન્ચ કરવી જોઈએ અથવા તો આપણો બિઝનેસનો વિકાસ કરવો જોઈએ, બરાબર. આજે ઘણા એવા હોય કે લુણાવાડાથી મારો સામાન લઈ અને ગોધરા લઈ જતા હોય ને વાપરતા હોય, તો એ લોકોને ત્યાંથી અહીંયા સુધી આવવું પડે એવી તકલીફ શું કામ આપું? હું એ લોકોને ત્યાં કેમ ના કરી આપું? આવી વિચારધારા જ્યારે આવે ને ત્યારે બ્રાન્ચીસ બને, બરાબર. એટલે તમે બિઝનેસ ગેઇનની જગ્યાએ સોલ્યુશન પ્રોવાઈડર બનશો ને તો ઓટોમેટિકલી તમારું માઇન્ડ શિફ્ટ થાય અને એના કારણે તમને બ્રાન્ચ કરવાની પ્રોત્સાહન મળે. હવે છેલ્લા 1-2 સવાલ મારા મગજમાં આવે છે. અત્યારે મલ્ટીનેશનલ કંપનીનું સુનામી આવેલું છે. ઇન્ડિયાની પણ મોટી મોટી કંપનીઓ મોલ શરૂ કરી, ડીમાર્ટ, રિલાયન્સ, બીજા અનેક છે. હવે એની સામે આપણા લેવલનો એક
નાનો વેપારી, એક નાનો બિઝનેસમેન કેવી રીતે ટકી રહે? બહુ સરસ. એકચ્યુઅલી છે ને અમારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ પોઈન્ટ અમે લેતા હોઈએ. હું તમને આના ઉપર એક ક્વેશ્ચન પૂછું. એક સુમો પહેલવાન છે, બરાબર છે, અને એક એવું કહીએ કે 4થા 5મા ધોરણમાં ભણતું બાળક છે, બરાબર છે. હવે બંને ફાઇટ કરે છે. બે પોસિબિલિટી છે. એક જે મેક્ઝિમમ આપણે કહી શકીએ કે બાળક હારી જશે, અને બીજી પોસિબિલિટી છે, રેર કેસમાં તમે એવું કહી શકો કે સુમો પહેલવાન હારી જશે, બરાબર છે. આ બંને કેસમાં લોસ, ગેરફાયદો અથવા લોસ કોને જાય છે? સુમો પહેલવાન. સુમો પહેલવાનને 100%. જનરલી કેવું છે કે જો સુમો પહેલવાન બાળકને હરાઈ દેશે તો લોકો શું કહેશે? બાળક હતો, હરાઈને શું કર્યું? પણ એ બાળક સુમો પહેલવાનને હરાઈ દેશે તો શું થાય? નામોસી થાય. બરાબર છે. એટલે ડરવાનું કોને છે બંને સંજોગોમાં? ખ્યાલ આવે છે કે ભાઈ મલ્ટીનેશનલ કંપની અહીંયા આવી છે, બરાબર, એને નાના વેપારીઓ સાથે બાથ ભીડવાની છે. ડર મલ્ટીનેશનલને હોવો જોઈએ, નાના વેપારીને નહીં. નાના વેપારીએ તો એને કેવી રીતે ટક્કર આપવી, એને કેવી રીતે હરાવો એ જોવું પડે. મેં શિવ ખેરાજીની એક બુક વાંચી હતી અને એમાં એક શું કહેવાય વાર્તાનો ઉલ્લેખ હતો કે એક મોટો રાક્ષસ હતો, બરાબર, અને ગામના બધા એનાથી ડરતા હતા. જ્યારે એક નાનો છોકરો ત્યાં આવ્યો તો એને કીધું કે આપણે ડરવાની શું જરૂર છે, બધા પથ્થર મારો, વાગશે તો કોને? એને જ, કારણ કે એટલો મોટો છે કે પથ્થર તો એને વાગવાનો જ છે, તો આપણે બધા ભેગા થઈને પથ્થર મારો, બધા એને મારી નાખ્યો. તો વસ્તુ એવી છે કે જ્યારે કોઈ મોટી કંપની, મલ્ટીનેશનલ કંપની અહીંયા આવે છે ત્યારે એ નાના વેપારીઓ જેવા રિલેશન મેન્ટેન નહીં કરી શકે પબ્લિક સાથે, બરાબર. તો નાના વેપારીઓએ જે શું કહેવાય મોટી કંપનીઓ સાથે બાથ ભેળવી હોય તો એમને 2-3 પોઈન્ટ્સ ઉપર કોન્ક્રીટ થવું પડશે. એ લોકો મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ક્યાં એ થશે તો કે ભાઈ જ્યાં એ લોકો ભાવ બરાબર સસ્તું આપી શકશે, બરાબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકશે, આ બધામાં એ લોકો ફાવશે. પણ અમુક ફેક્ટર્સ એવા છે, અને ઇન્ડિયામાં તો ખાસ, કે જે ફેક્ટર્સ પર તમે યુદ્ધ કરી શકો છો, અને એ ફેક્ટર્સ છે રિલેશનશિપ, બરાબર છે. આજે ઘણીવાર મારે કોઈક વસ્તુ લેવી હોય અને મારા મિત્રને ત્યાં મળતી હોય અને મને મોલમાં એ 10 રૂપિયા ઓછી મળતી હોય તો પણ હું મારા મિત્રને કહીશ, કારણ કે મને એના ઉપર ટ્રસ્ટ છે. તો એક હથિયાર છે ટ્રસ્ટ, તમે વિશ્વાસ કેળવો. બીજું હથિયાર છે રિલેશન્સ, બરાબર છે. તમે એવા તમારા કસ્ટમર સાથે એવા રિલેશન કેળવો કે એ બીજાને ત્યાં જાય જ નહીં, બરાબર, જેમ આપણા વડદાદાઓ કરતા હતા. પણ હવે એ સિસ્ટમ કેળવા, મેં પહેલાં કીધું કે રિલેશન ઉપર પહેલાં ધંધો થતો અને અત્યારે નથી, એવું એ વસ્તુ બરાબર, પણ અત્યારે જે રિલેશન મેન્ટેન કરવાની પદ્ધતિ છે ને એ બદલાઈ ગઈ છે. એ તમારે રિલેશન મેન્ટેન કરવા પડશે. અત્યારે રિલેશન મેન્ટેન કરવા માટે તમારે વેલ્યુ એડ કરવું પડશે. આજે મલ્ટીનેશનલ કંપની માનો કે કોઈક એસી આપી દે છે, પણ એ એસીને કેવી રીતે વાપરવું, કેવી રીતે એનો કંઈ બી રાત્રે 12 વાગે પણ એને પ્રોબ્લેમ આવે અને એ એસીનો કારીગર અહીંયા લોકલ કારીગર એને સર્વિસ આપે, બરાબર. જ્યારે મલ્ટીનેશનલ કંપની એવું કહેશે કે ભાઈ કાલે સવારે કે 2 દિવસ પછી, પહેલાંને તમે રાત્રે ફોન કરશો તો આવી જશે. તો આવી જે સર્વિસ પ્રોવાઈડર છે એ પણ વ્યક્તિઓ જોતી હોય છે, કસ્ટમર જોતા હોય છે. તો એમાં ડરવાનું જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ આવતી હોય ને, તો હું એવું માનું છું કે ડરવાનું મલ્ટીનેશનલ કંપનીઓને છે કે ભારતના આવા રિલેશન અને ટ્રસ્ટના વાતાવરણમાં અમે આ લોકો સામે કેવી રીતે ટકી શકીશું. એમાં નાના વેપારીઓએ કોઈ ગભરાવાની જરૂર નથી. હા, થોડીક સ્ટ્રેટેજી બનાવવાની જરૂર છે. એક બીજો સવાલ, ઓનલાઈનથી બધાનું માથું દુખી ગયું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, એ લોકો સસ્તું આપી રહ્યા છે, જે આ લોકોની ઘણી વખત કોસ્ટ પણ નથી હોતી, એ લોકોની પડતર પણ નથી હોતી, અને એ લોકોનું માર્કેટ પાન ઇન્ડિયા છે. આ લોકો નાના ગામમાં કામ કરે છે, એને કેવી રીતે પહોંચી વળવાનું? ટેકનોલોજીના દરેક પાસાઓ અત્યારે આપણા જીવનમાં વણાઈ ગયા છે. આપણે સવારે ઉઠીએ ને ત્યાંથી વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધું જોઈએ છીએ, અને રાત્રે સુધી. એટલા માટે લોકો ટેવાઈ ગયા છે, એટલા માટે પણ આપણે ઓનલાઈન માર્કેટિંગ પર જવું પડશે, કારણ કે આપણે એમના સુધી પહોંચવું હોય તો આપણી પાસે એક વસ્તુ એવી છે, ટેકનોલોજી, સોશિયલ મીડિયા, કે જેના થ્રુ આપણે એ લોકો સાથે કનેક્ટ કરી શકીએ. અને એટલા માટે ઓનલાઈન માર્કેટિંગ, ઓનલાઈન બિઝનેસ અને આપણી ઓનલાઈન પ્રેઝન્સ આ તો જરૂરી જ છે. હિમાંશુભાઈ, એક છેલ્લો સવાલ તમારા અને અમારા બંનેના ફાયદા માટે. બિઝનેસ ટ્રેનિંગ કેમ લેવી જોઈએ એક નોર્મલ બિઝનેસમેને, એક મિડલ લેવલ બિઝનેસમેને
અને એની કોસ્ટ શું આવી શકે છે? પહેલાં તો ટ્રેનિંગ એટલે ડેવલપમેન્ટ. જો આપણે ટ્રેનિંગ લઈશું, આપણું ડેવલપમેન્ટ કરીશું, તો આપણો બી ગ્રોથ થશે. અને આપણે જ્યારે બિઝનેસ ટ્રેનિંગની વાત કરતા હોય તો બિઝનેસનો બી ગ્રોથ થાય. હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ આપણે જે પણ નિર્ણય લઈએ છીએ, આપણે જે પણ વિચારીએ છીએ, આપણા જે પણ આઈડિયાઝ આવે છે, આપણે જે પણ આઈડિયાનું એક્ઝિક્યુશન કરીએ છીએ, એ બધામાં આપણું મગજ ભાગ ભજવે છે. તો એ મગજને આપણે ટ્રેન કરવું પડશે, એ મગજને આપણે ટેવાડવું પડશે, એ મગજને આપણે નવું શીખવાડવું પડશે. અને એ જે નવું શીખવાડવાનું છે, ટ્રેન કરવાનું છે, એ માત્ર ટ્રેનિંગથી જ શક્ય છે. અને એટલા માટે ટ્રેનિંગ એ બહુ મહત્ત્વનો વસ્તુ ફાળો આપે છે. નંબર 2, આપણા જે એમ્પ્લોય હોય, આપણે ત્યાં જે કામ કરતા હોય, એ લોકોને પણ આપણે જો ટ્રેન કરીશું ને, તો એ ટ્રેનિંગ થ્રુ એમનું પણ ડેવલપમેન્ટ થશે અને એના કારણે એમના બિઝનેસનું પણ ડેવલપમેન્ટ થશે. એટલે ટ્રેનિંગ એ બહુ મહત્ત્વનું છે. આપણે જ્યારે એવું કહીએ કે આપણે સ્કૂલમાં ભણીએ છીએ, બરાબર છે, આપણે કંઈ પણ જોબ કરીએ અથવા તો બિઝનેસ કરીએ, એ પહેલાં આપણે એક સ્કૂલની લાઈફમાંથી પસાર થતા હોઈએ છીએ. તો આ સ્કૂલની લાઈફ પણ આપણા એક ટ્રેનિંગ જેવું જ છે કે જે આપણને એ આપે છે. આજે કોઈ પણ ક્રિકેટર લઈ લો, કોઈ પણ પ્લેયર લઈ લો, બરાબર છે, તો એ જેટલી પ્રેક્ટિસ કરશે, જેટલી ટ્રેનિંગ લેશે, એટલો જ એનામાં નિખાર આવશે. એવી જ રીતે કોચિંગ, કે એને જેટલું સારું કોચિંગ મળશે, એટલે કે એટલી સારી ટ્રેનિંગ મળશે, એટલો જ એનો વ્યક્તિત્વનો વિકાસ થશે. લુણાવાડામાં ટ્રેનિંગ કેવી રીતે લેવી? તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે આજે ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. ઘણા લોકો સેવા કાર્યમાં પણ ટ્રેનિંગ આપે છે નાની નાની, તો તમે એવા લોકોને પણ ટ્રેનિંગ આપી શકો છો. ઘણા એવા હોય છે કે જે ટ્રેનિંગના સર્ટિફિકેશન કોર્સ કરતા હોય, તો એમને પ્રેક્ટિસ માટે એક પ્લેટફોર્મની જરૂર હોય, તો આવા વ્યક્તિઓને પણ તમે બોલાવી શકો છો. એ લોકો તમને નોમિનલ કોસ્ટમાં ટ્રેનિંગ આપશે. તમે પ્રોફેશનલ ટ્રેનર્સને પણ અહીંયા બોલાવી શકો છો, અથવા તો અહીંયાથી તમે બહાર જઈ અને ટ્રેનિંગ લઈ શકો છો. આજે યુટ્યુબ, સોશિયલ મીડિયા, આના ઉપર પણ ઘણી બધી ટ્રેનિંગ, ઓનલાઈન ટ્રેનિંગ્સ, હવે તો આપણે ઘરે બેઠા ઓનલાઈન ટ્રેનિંગ્સ પણ લઈ શકીએ છીએ. તો આ બધાના ફાયદા તમે લઈ શકો છો. કોસ્ટિંગની વાત કરીએ તો કોસ્ટિંગ ડિપેન્ડ્સ, બરાબર છે, કે કેવી રીતે હોય. માનો કે ઘણીવાર એવું હોય કે કોઈક સંસ્થા અથવા તો કોઈક ઓર્ગેનાઇઝેશન ટ્રેનિંગ આયોજન કરતું હોય, તો એ 1,000 રૂપિયાથી પણ ચાલુ થાય અને 10,000 સુધી બી હોઈ શકે અને 1 લાખ રૂપિયા પણ હોઈ શકે. એટલે એ ડિપેન્ડ્સ કે તમે કેવી ટ્રેનિંગ લઈ રહ્યા છો, કયા ટોપિક્સ ઉપર લઈ રહ્યા છો અને કેવા વ્યક્તિઓ પાસે લઈ રહ્યા છો અને કેવા માહોલમાં. માનો કે કોઈક શાળામાં ટ્રેનિંગનું આયોજન કરો તો એની કોસ્ટિંગ ઓછી આવે અને કોઈક હોટેલમાં કરો તો એનું કોસ્ટિંગ વધારે આવે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન અને પ્લેસીસ કે ક્યાં એ ટ્રેનિંગ લેવાઈ રહી છે. તો કોસ્ટિંગમાં તો આપણે કોઈ ફિક્સ ના કહી શકીએ, બટ હું એટલું કહીશ કે ટ્રેનિંગ લેવી જ જોઈએ અને ટ્રેનિંગથી જ ડેવલપમેન્ટ થશે. એનાથી તમને આઈડિયાઝ આવશે. એક વસ્તુ છે કે આજે હું 5 વસ્તુઓમાં પાવર દઉં, 5 સ્કિલ્સ મારી એવી હોય કે જોરદાર હોય, પણ એક સ્કિલ કદાચ મને ખબર ના હોય, અથવા તો મને ખબર હોય પણ મારામાં એ ડેવલપ ના થઈ હોય, તો એના ડેવલપમેન્ટ માટે પણ મારે ટ્રેનિંગ લેવી જોઈએ. એટલે બિઝનેસ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ, મોટિવેશનલ ટ્રેનિંગ, આ બધી જ હોવી જ જોઈએ અને એનાથી જ તમે આગળ વધી શકશો. નહીં તો તમે જે સપનાઓ જોયા છે, તમે જે ગોલ જોયા છે, આજે મારે દિલ્હી જવું છે, મારી પાસે કાર છે, મને ખબર છે કે મારે દિલ્હી જવું છે, મારી પાસે કાર પણ છે, પણ મને ચલાવતા જ નથી આવડતું, તો હું કેવી રીતે પહોંચીશ? અથવા મને એ ખબર નથી કે ડ્રાઈવર લઈને બી જવાય, તો હું કેવી રીતે પહોંચીશ? બીજું એક તમે જે ગોલ સેટિંગમાં વાત કરી હતી ને, મને એક પોઈન્ટ યાદ આવ્યો એટલે હું અત્યારે લઉં છું. મેં ઘણા વેપારીઓને એવું જોયું છે કે કરંટ સિચ્યુએશનમાં એમનો જે વ્યવસાય હોય ને એ પ્રમાણે એમનો ગોલ સેટ કરતા હોય. મારી પાસે માનો કે રિક્ષા છે, તો હું બહુ તો ગોધરા જઈ શકીશ. એટલે મારી પાસે રિક્ષા હોય અને મારે ક્યાંક જવાનો વિચાર કરવો હોય ને, તો હું શહેરા કાં તો લુણાવાડાની અંદર કાં તો બહુ તો ગોધરા જવાનો વિચાર કરીશ. પણ રિક્ષા લઈને હું દિલ્હી જવાનો ક્યારેય વિચાર નહીં કરું. પણ મેં ભલે મારી પાસે રિક્ષા છે અને મેં દિલ્હીનો ગોલ બનાવ્યો કે મારે દિલ્હી જવું છે, તો હું ઓપ્શન શોધીશ કે ભાઈ હવે હું દિલ્હી જવું છે તો કેવી રીતે જઈશ? હું કોઈ ટેક્સી હાયર કરીશ, હું ટ્રેનમાં જઈશ, હું પ્લેનમાં જઈશ. હું જ્યારે મારો ગોલ એવો મોટો સેટ કરીશ, તો એ ત્યાં સુધી પહોંચવા માટે મારી પાસે અત્યારે રિસોર્સિસ નથી, મારી અત્યારે એ કન્ડિશન નથી, તો એ ગોલ સુધી કેવી રીતે પહોંચવું એ શોધવાના પ્રયત્નો હું ચાલુ કરીશ. પણ એ ક્યારે કરીશ કે મારા ગોલ પણ એ લેવલના હોય ત્યારે. હિમાંશુભાઈ, અમે તમારી જોડે ફ્રીમાં બહુ બધી એડવાઇસ લઈ લીધી બિઝનેસ રિલેટેડ. તમારી જોડેથી ઘણું બધું જાણવા મળ્યું. હું ગેરંટી આપું છું થોડા સમય પછી આપણે ફરીથી બીજો એક એપિસોડ શૂટ કરીશું. અમારા યુલો ટોક શોમાં આવવા માટે થેન્ક યુ વેરી મચ.